અમદાવાદના ઘીકાંટા ખાતે નવતરની પોળમાં મકાન ધરાશાયી થયાની ઘટના બની છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। 2 થી 3 લોકો દટાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રજૂઆત કરી છે અને જેને રિપેરિંગ કરવાનું હોય તેને મંજૂરી આપી દેવી જોઈએ, પણ મકાન માલિક અને ભાડવતના ઝઘડામાં મકાન માલિક પોતે વર્ષો જૂના ભાડવત હોય છે એટલે લોકો સાઇન કરતા નથી। એના કારણે જે પણ મકાન જર્જરિત હાલમાં હોય છે તે રિપેર થઈ શકતા નથી। પરંતુ હાલ અમારા સંકલનની બેઠકમાં એવું નક્કી થયું કે મકાન માલિક અને ભાડવતનો ઝઘડો હોય અને મકાન માલિક પોતાના ખર્ચે આ રિપેર કરાવવા માંગતો હોય તો તેમને મંજૂરી આપવી જોઈએ। અહીંયા ગાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બજેટની અંદર ડ્રેનેજ લાઇનની રીડેવલપમેન્ટનું કામ ચાલુ હતું। હિંમત જોશીનો ખાંચો નવતાડની પોળ ખાતે આની અંદર જે કામ ચાલતું હતું તે દરમિયાન મજૂરો દ્વારા જે ગટર લાઇન નાખવાનું કામ ચાલુ હતું તેના રસ્તાની અંદર આ એક મકાન જર્જરિત હાલતનું હતું, પણ ભૂતકાળની અંદર જર્જરિત હાલતની અંદર કોઈ પણ જાતની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવેલી કે કોઈ પણ એવો જર્જરિતનો ખુલાસો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં કરેલો નથી। આ જે ઘટના બની જેમાં કોર્પોરેશનના મજૂર દબાયા, એક સ્થાનિક જે મકાનમાં રહેનારા દાદી દબાઈ ગયા હતા। જાણવા એ પણ મળ્યું છે કે એમને જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે દરમિયાન એમનું મૃત્યુ પામેલા છે બેન, અને જે મજૂર છે જે દટાયેલો હતો જેને કાઢી લેવામાં આવ્યો છે, જેને પગના ભાગમાં પણ ઈજા થયેલ છે। આ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે લિંગરિંગ કહેવાય કે જે એસ્ટેટ વિભાગ છે કે આપણું ઇજનેર વિભાગ છે એની આ લિંગરિંગનું એક પરિણામ છે કે આજે એક મજૂર અને એક સ્થાનિકનો ભોગ બન્યો છે। ના, નથી, કોઈ પણ જાતની આમાં કોઈ નોટિસ મળેલ નથી। તો 2 થી 3 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદની આ ઘટના છે। ઘીકાંટા ખાતે નવતાડની પોળમાં એક મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું। ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। ફાયરની ટીમ દ્વારા અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 જેટલી ગાડીઓ હાલ ફાયર વિભાગની ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। અમદાવાદના ઘીકાંટા ખાતે આ ઘટના બની। નવતાડની પોળમાં આવેલું એક મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું છે। 2 થી 3 લોકો આ દુર્ઘટનામાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી કાટમાળ ખસેડી નહીં લેવાય ત્યાં સુધી કોઈ ચોક્કસ તારણ પર પહોંચવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે। અચાનક જ મકાન ધરાશાયી થયું છે। સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ચૂક્યા છે, ઘટના સ્થળ પર હાલ ઉપસ્થિત છે। મોનિકા, ખૂબ જ આજે દુર્ઘટના સામે આવી રહી છે, મુશ્કેલ આ સમય છે જે રીતે મકાન ધરાશાયી થયું। 2 થી 3 લોકો દટાયા હોવાની અત્યારે હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે, પણ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? બિલકુલથી તોરલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઘીકાંટા વિસ્તારમાં આવેલી નવતારની જે પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો જે છે દટાયા હતા, અને પ્રાથમિક માહિતી જે પ્રમાણે મળી રહી છે તેમાં એક જે મહિલા જે છે તેનું મૃત્યુ નિપજ્યું છે। ને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે પોળમાં આ જે મકાન જે છે ધરાશાયી થયું છે, જેની અંદર જ જે 3 લોકો દટાયા હતા, જે સ્થાનિક દ્વારા જે છે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ને ફાયર વિભાગ દ્વારા જે 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા, અને 3 માંથી જે એક મહિલા હતી પુષ્પાબેન નામની, તેમનું મૃત્યુ નિપજ્યું છે, અને બીજી તરફ જે 2 લોકોને 108 મારફતે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। બીજી તરફ તોરલ, જે પ્રમાણે પોળોના મકાન છે કેટલાક જર્જરિત છે, છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસો પણ ક્યાંક આપવામાં આવતી હોય છે, પરંતુ લોકો જે છે ક્યાંક મકાન ખાલી નથી કરતા, જેના કારણે આવા પ્રકારના જે બનાવ બનતા હોય છે।
ત્યારે જ હવે આ જે પોળ જે નવતારની પોળ છે એમાં કેટલાક એવા મકાનો છે જે જર્જરિત છે, છતાંય લોકો રહે છે અને આ મકાનમાં પણ 3 જેટલા લોકો રહેતા હતા અને જેમાં મકાન અચાનક જ જે ધરાશાયી થયું અને જેના કારણે જે 3 લોકો દટાયા, જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ 2 જે લોકો છે તે લોકોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ જે ફાયર વિભાગ દ્વારા અને એસટી વિભાગ દ્વારા જે આ જે તમામ જે કાટમાળ જે છે હટાવવાની કામગીરી કરવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સખ્ત જે વાત કરવામાં આવે તો જે પોળના પણ હજી કેટલાક જર્જરિત જે મકાનો જે છે તેને પણ નોટિસ પાઠવવાની કામગીરી જે છે કરવામાં આવશે. તોરલ. બિલકુલ મોનિકા, ધન્યવાદ તમામ જાણકારી માટે, અપડેટ્સ માટે. જોડાઈશું આપની પાસે. તો જે રીતે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જર્જરિત મકાન હતું, અચાનક જ ધરાશાયી થયું છે. તંત્ર દ્વારા હવે અન્ય કેટલાક આવા જર્જરિત જે મકાનો છે તેને નોટિસ પાઠવવાની કામગીરી કરાશે, પરંતુ આ દુર્ઘટનામાં એક મહિલાના મૃત્યુની પુષ્ટિ થઈ રહી છે.